जय आदिवासी, लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। આજે વલસાડ લોકસભા સીટના ઉમેદવાર તરીકે મને જ્યારે ઇન્ડિયા ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને જે ઉમેદવારી આપી છે અને એના અભિવાદન સમારંભ નવસારી જિલ્લા રૂઢિપ્રથા ગ્રામ સભા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું છે, ત્યારે મારે વધુ એમાં કહેવાનું ન હોય, પરંતુ અહીં વાંદરવેલાના તમામ આગેવાનો ને હું એક પ્રોમિસ આપું છું કે આ જ જગ્યાએ સત્કાર સમારંભ પણ આપણે રાખીશું। આપણા વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો આવે છે, એની સામે તો આપણે લડતા જ છે ને લડતા રહીશું। એ ગુડ્સ ટ્રેન હોય, ભારતમાલા પ્રોજેક્ટ હોય, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ હોય, આદિવાસી સમાજના છોકરાઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવતા હોય, વલસાડ ધરમપુર જેવા વિસ્તારોમાં નવી નવી કંપનીઓ આવતી હોય, પ્રદૂષણ ફેલાવતી હોય અને ડાંગ જેવા વિસ્તારમાં સફારી પાર્ક જેવું આવતું હોય, એની લડત માટે અમારી પાસે સેના તૈયાર છે। પરંતુ જ્યારે ભાજપના સાંસદ એવું કહેતા હોય કે અમે 400+ કરશું અને બંધારણ બદલી નાખીશું, એની માટેની સેના તૈયાર કરવા માટે અમે દિલ્હી જવાના છે। આ તમારા બાપનું બંધારણ નથી કે તમે બદલી કાઢવાના, હજુ અમે બધા જીવતા છે ભાઈ। તમે 400 પાર કરો ને એ પહેલા અહીં વલસાડ લોકસભા 26 છે, અહીં તમારે અટકી જવું પડશે। ઘણીવાર મીડિયાના મિત્રો મને કહે છે કે તમે આદિવાસી સમાજના વિસ્તારના કામો કરો છો, પરંતુ વલસાડ પાર્ટીમાં શું કરશો, ઉમરગામમાં શું કરશો? ત્યારે અમે કહીએ છીએ અમે નાદરખા જેવા વિસ્તારમાં ઓબીસી સમાજના, કોળી સમાજના આગેવાનો માટે અને ખેડૂતો માટે પણ કામ કર્યું છે। અમે નવસારીમાં રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર તોડી નાખ્યું, ત્યારે પણ અમે આંદોલન કર્યું છે। અમે કાંઠા વિસ્તારમાંથી પસાર થતી જેટકો ના થાંભલા નાખ્યા છે, તે ખેડૂતોને વળતર નથી મળ્યું, એના માટે પણ આંદોલન કર્યું છે। પરંતુ અમે કદી કોઈને નાત જાત પૂછતા નથી, અમે માત્ર ને માત્ર એમની સમસ્યા પૂછીએ છીએ અને સમસ્યા કઈ રીતે હલ થાય એના માટે અમે સંગઠન કરીએ છીએ। ચૂંટણી આવે એટલે અવનવા ગતકડા આવી જશે કે ભાઈ આનંદભાઈ આદિવાસી છે કે આનંદભાઈ ના પ્રમાણપત્રો ચેક કરવા પડે, પરંતુ હવે સામેવાળાના ઉમેદવાર જે છે એ ઉમેદવારનું ઘર શોધવા જવું પડે। મેં તો જરીમાં હોદીને થાકી ગયો નથી। તમારી પાસે કોઈ એક ઉમેદવાર નથી જે આનંદ પટેલની સામે, આદિવાસી સમાજની સામે લડી શકે। તમારે બહારથી ઉમેદવાર કેમ લાવવો પડે? કારણ કે તમે હાર પારખી ગયા છે, તમે હાર પારખી ગયા છે। એવો ઉમેદવાર તમે મૂકો, એને પૈસા એકનું ફૂલ ફોર્મ ખબર નહીં હોય, એવો ઉમેદવાર મૂકો, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં કેટલી નદીઓનું જોડાણ છે તે ખબર નહીં હોય, એને કદાચ ખબર નહીં હોય કે ગ્રામ સભા કેવી રીતે થાય, એને કદાચ એવી ખબર નહીં હોય કે ગ્રામ સભાની રચના કઈ રીતે થાય, એને કદાચ એવી ખબર નહીં હોય કે આદિવાસી સમાજનું જીવન કઈ રીતે જીવે છે ગામમાં રહીને, એ કદાચ એને ખબર નહીં હોય। પરંતુ આદિવાસી સમાજના માના ખોળે જન્મેલો છું, આદિવાસી સમાજનું ભલું કરીશ અને સાથે સાથે કોઈ પણ સરકાર ઓબીસી સમાજને મુશ્કેલીમાં મૂકે
કોળી સમાજને મુશ્કેલીમાં મૂકશે, આહિર સમાજને મુશ્કેલીમાં મૂકશે, માછી સમાજને મુશ્કેલીમાં મૂકશે, ત્યારે આનંદ પટેલ આવીને તમારા ભાઈની જેમ સાથે ઉભો રહેશે. હાલમાં તો બધા જ હાથ મસળતા રહી ગયા કે ભાઈ મને ટિકિટ નહીં મળી, મને મેન્ડેટ નહીં મળ્યું. ભાઈ સારું થયું તમને નહીં મળ્યું, નહીં તો હાર ચાખવી પડતે તમારે. અમે જીતશું, લડશું, અંત સુધી રહીશું, પરંતુ અમારી સાથે સાથેના તમામ પીડિત લોકોને તમામની સેવા માટે દિલ્હી જઈને અમે પણ પાટલી થાબડવાના નથી, અમે બીજાની જેમ ઊંઘવાના નથી, અમે કોઈ પણ સવાલ નથી પૂછવાના. એમ નહીં, ડંકે કી ચોટ પર સવાલ પૂછશું કે અમારા વિસ્તારની પાર તાપી નર્મદા રિવર લિંક જોડવાનું કારણ શું છે. અમારા વિસ્તારના બાળકોને શિક્ષણની ભૂખ પૂરી કરવા માટે અમારે ત્યાં પૂરતા પ્રમાણમાં ઇંગ્લિશ મીડિયમની શાળાઓ કેમ નથી? અમને ગ્રામ્ય વિસ્તારમાં કેમ માત્ર ને માત્ર ગુજરાતી મીડિયમની શાળાઓ છે? શું અમારે અંગ્રેજી માધ્યમ નથી ભણવું? અમારા વિસ્તારમાં માત્ર થેલી આપીને મફત અનાજ આપવાની વાત કરે છે, પરંતુ અમને શિક્ષણ પર પૂરતા પ્રમાણમાં આપો, વિજ્ઞાનની કોલેજ અમારા વિસ્તારમાં આપો, પોલિટેકનિક કોલેજ અમારા વિસ્તારમાં આપો. અમારા વિસ્તારમાં કુપોષિત બાળકો માટે તમે શું કર્યું છે એ દિલ્હીમાં જઈને સવાલ પૂછવાનો છે. આપણે સૌ ભેગા થઈને એક હાકલ થઈને આખા વિસ્તારમાં, આખી લોકસભામાં 1200 જેટલા ગામો આવે છે. ઘણા બધા આગેવાનને એવું થશે મારા ગામમાં કેમ નહીં આવ્યા, પરંતુ આપણે જાતે જ જવાબદારી લેવાની છે, આખા વિસ્તારની જવાબદારી લેવાની છે. આપણા જેટલા સગા સંબંધી હોય વલસાડમાં, ધરમપુરમાં, કપરાડામાં, એને પત્ર લખો, એને ફોન કરો કે આનંદભાઈ નું કઈ કામ હોય તો અમે કરશું, પરંતુ આનંદભાઈને જીતાડો. વધુ સમય છે અને ઘણીવાર આપણે મળીશું, વધુ નથી બોલતા, પરંતુ એકવાર ફરી પાછું આપણે સૂત્ર બોલાવીશું, લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે. ફાળિયાની કોપી થાય છે એટલે હવે આ સૂત્રની બી કદાચ કોપી થશે, પરંતુ ભરમાઈ નહીં જશો. સૌને જય જોહાર.